તો આજે હું જે વિષય લઈને આવી છું એ છે ઇમ્પોર્ટન્સ ઓફ પોઝ. એકચ્યુઅલી મને લાગે છે કે આ પોઝ આપણી લાઈફમાં પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો અત્યારે આપણે રંગભૂમિ રંગમંચની વાત કરીએ તો એના માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પોઝ એટલે થોભો, વેટ, સ્ટોપ ફોર અ સેકન્ડ. આપણી લાઈફમાં પણ આપણે એટલા બધા જેમ આ કોવિડ પીરિયડ એવો આવ્યો છે કે આપણને બધાને એટલો બધા આપણે એટલા ફાસ્ટ લાઈફ આપણી હતી કે મને ઘણીવાર આમ એવું લાગે છે કે હું છે ને હું લોખંડવાલામાં રહું છું. લોખંડવાલામાં આમ જ કંઈક લેવા જવાનું હોય ને તો જ્યારે શૂટિંગ ના હોય, કંઈ જ ના હોય અને હું નીકળું તો પણ હું એટલી ફાસ્ટ ચાલતી હોઉં છું ત્યારે ઘણીવાર મને એમ લાગે છે કે કેમ, શું કામ? કંઈ છે નહીં, મને આજે ક્યાંય જવાનું નથી, મારી પાસે ટાઈમ છે, મારે ઘરે જઈને રસોઈ નથી કરવાની, આજે કંઈ જ નથી, એટલે આઈ હેવ માય ઓન સ્વીટ ટાઈમ. તો હું જરા આરામથી એન્જોય કેમ નથી કરતી? હું ફરતી કેમ નથી? હું જોતી કેમ નથી? કોઈ શોપમાં જઈને એમ જ ચલો આપણે વિન્ડો શોપિંગ કરીએ કે એવી રીતે. સો એવું ઘણીવાર એવું આપણને થતું હોય છે અને મને ઘણીવાર એવો વિચાર આવે છે કે હું કેમ આટલી ફાસ્ટ જાઉં છું? આરામથી વંદના, ચિલ યાર, ટેક અ પોઝ, થોડી શાંતિ રાખ, ક્લિયર ઓલ યોર આ બધા જે બહુ ભાગી રહ્યા છે તમારા થોટ્સ અને એ બધું, થોડુંક શાંતિ રાખો એન્ડ ટેક અ પોઝ. લાઈફમાં પણ આ બહુ જરૂરી છે. આ અત્યારે જે કોવિડ પીરિયડ આવ્યો છે તકલીફવાળો છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બહુ જ ઘણાને ત્યાં લોસ થયો છે, નજીકના ફ્રેન્ડ્સ, ફેમિલી. બટ આ છે ને એક રિટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ છે કે આપણે આપણા એન્વાયરમેન્ટને શું આપ્યું છે કે જેને લીધે આપણને આટલું બધું મળ્યું છે. એટ ધ સેમ ટાઈમ અત્યારે જે ટાઈમ મળ્યો છે એ આપણે એક પોઝનું બટન દબાયું છે કે એક સેકન્ડનો પોઝ લો, જેટલા બધા આજુબાજુના છે એ બધાની સાથે કનેક્ટ થાઓ, પોતાનું ધ્યાન રાખો, પોતાના વિશે જરા લાઈક આખો વખત તમે બીજાની વાત કરો છો, બીજાના વિશે ઘરમાં ફેમિલી વિશે કે ફ્રેન્ડ્સ અને એ બધા વિશે જ વિચાર કરતા હો છો, પણ પોતાનો પણ વિચાર કરો. ટેક અ પોઝ. એન્ડ આઈ થિંક પોઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ ઓલ્સો. એન્ડ ઓફકોર્સ આજે જે વાત કરવાના છીએ એ થિયેટરમાં. થિયેટરમાં તો ઇટ્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. પણ ઘણીવાર એવું બધાને એવું લાગતું હોય છે કે કે ના પોઝ લઈશું તો લોકો કંટાળી જાય છે. નો, ઇટ્સ નોટ દેટ. ઇટ્સ નોટ દેટ. આઈ ફીલ કે ઇટ્સ વેરી વાઇટલ ઇન સ્ટોરી ટેલિંગ. આઈ થિંક પોઝ અથવા થોડુંક સાયલન્સ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન સ્ટોરી ટેલિંગ. એ યા તો તમારે ટેન્શન ક્રિએટ કરે છે કે ટેન્શન રિલીઝ કરે છે. સો આઈ ફીલ દેટ પોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારા સ્ટોરીને, તમારી વાતને, તમારા વિચારોને, તમારા મૂડને આગળ વધારે છે. એક બહુ જ સુંદર તમને હું એક વાત કરું કે મેં હમણાં જ હું આ વર્ષે આપણે ઓસ્કરમાં સર એન્થની હોપકિન્સને અવોર્ડ મળ્યો, ઓસ્કર મળ્યો ફોર બેસ્ટ એક્ટર એટ ધીસ એજ. સો હું એમ જ જરા ચેક કરતી હતી. મેં ફિલ્મ તો નથી જોઈ ધ ફાધર, પણ મેં એમાંથી એક સીન જોયો હતો એન્ડ લકીલી બહુ જ મને કામ આવ્યો આ સબ્જેક્ટ પર વાત કરવા માટે. બિકોઝ એમાં છે કે હી ઇઝ ટોકિંગ ટુ સમબડી જે એને કહે છે કે વોટ અબાઉટ યોર લેગસી, એટલે કંઈક વાત કરી રહ્યા છે કે તમે આજે બધું આટલું કામ કરી રહ્યા છો એન્ડ શી ઇઝ નોટ લાઇકિંગ ઇટ, સામેવાળી વ્યક્તિ, કે તમે આ જે બધું કરી રહ્યા છો યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. પણ એ કેવી રીતે? એટલે એ આડકતરી રીતે એમને કહે છે કે ડોન્ટ યુ થિંક કે તમારી આ લેગસી, આ તમે જરા વધારે પડતા ફાસ્ટ જઈ રહ્યા છો, કેવી રીતે?
સો એન્થની હોપકિન્સ સામે છે, બેઠા છે, એમનો ક્લોઝ છે, અને એ આ લેડી સામે જુએ છે. એ એકચ્યુઅલી 6 થી 7 સેકન્ડનો પોઝ છે. એટલો મોટો પોઝ લીધો છે એમણે, એન્ડ હેટ્સ ઓફ ટુ દેટ એક્ટર, કારણ કે એ આટલું સસ્ટેન કરવું એ બહુ મોટો એક્ટર એના માટે હોવો જોઈએ. સો એમણે એના ક્વેશ્ચન પર હી ટેક્સ અ પોઝ. ધેટ પોઝ ઇઝ ટુ બિગ એન્ડ હી લુક્સ લાઈક કે જાણે કે એ બિલીવ નથી કરી રહ્યા કે તું શું કહી રહી છે. then his reaction is ki okay, let me consider what you are saying. Then he smiles. There's a smile on his face. Then he chuckles. પછી નોડ કરે છે. Then he is in disbelief. And then he looks at her and says, antagonist ni jem, you don't like me, do you? My God, I was floored. મને આ એક્ટર બહુ જ ગમે છે, બહુ જ એટલે બહુ જ ગમે છે. I have seen almost all his films. અને taking such a big pause and getting all the emotions. Wow! તમને ચાન્સ મળે તો પ્લીઝ આ ફિલ્મ જોજો. મારે પણ જોવાની છે આ ફિલ્મ, મેં જોઈ નથી. બટ આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ છીએ કે એક પોઝ આવે તો માણસ ના એમાં તમે પોઝ નહીં લો. ઘણા કહેતા હોય છે ના તમે વાત કરો, બોલો, ડાયલોગ લઈ લો. આઈ અન્ડરસ્ટેન્ડ ઘણીવાર એ પોઝ એટલો બધો લાંબો થઈ જાય છે કે તમને સામેવાળો માણસ કદાચ સૂઈ જાય. બટ ધેન એ ડિરેક્ટર તમારી પાસે કેવી રીતે કરાવે છે અને એક આર્ટિસ્ટ તરીકે તમે કેવી રીતે કરો છો એ બહુ ડિપેન્ડ થાય છે. સો this was something extraordinary because એ સ્ટોરીને, એ તમારા એક્સપ્રેશન્સને, તમારા ઇમોશન્સને, તમારા કેરેક્ટરને અને તમારી વાતને આગળ વધારે છે. નોટ કે તમે એવો પોઝ લીધો કે ભાઈ તમે કદાચ ભૂલી ગયા છો, કદાચ ડાયલોગ ભૂલી ગયા છો. sometimes it happens. I have so many friends, actor friends, કે જે ડાયલોગ ભૂલી જાય છે. કે આ એક બહુ સારું પણ છે, તમે ડાયલોગ ભૂલી જાઓ તો પણ આ પોઝ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે તમને સપોઝ તમે ભૂલી જાઓ તો તમને રિકલેક્ટ કરવા માટે એટલો ટાઈમ આપે છે. ઇવન ઘણીવાર ઓડિયન્સનું અટેન્શન લેવા માટે પણ it is so important to take a pause. કે પોઝ પછી something important is going to come. So it's very very important. મને હંમેશા એ જ શીખવાડવામાં આવ્યું છે કે we all know that silence speaks more than words. But a silence, a pause, a silence je che, it listens also. Like your eyes, they speak 1,000 words. And tamari eyes, they listen also. Why? Because સામે વાળો વ્યક્તિ જ્યારે બોલતો હોય, ડાયલોગ બોલતો હોય, ત્યારે when you are looking at him, સપોઝ કે તમારો ક્લોઝ છે, તમારો ક્લોઝઅપ છે, તમારા ઉપર કેમેરા છે અને સામેવાળાનો ડાયલોગ છે, તો તમારા એક્સપ્રેશન પરથી પણ ખબર પડે છે કે વોટ he is saying and what you are thinking. Oh yeah, $1 million problems can be avoided in life if we learn to take a pause before reaction. Absolutely, totally. અને yeah, because I feel ki pause at the same time, pause ક્યાં અને ક્યારે વાપરવો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર એમ કહેવાય, એટલે આપણે થિયેટરમાં એવું હોય કે ભાઈ બહુ
સી બીકોઝ 1 or 2 સેકન્ડનો પોઝ બહુ છે, બહુ તો 3 સેકન્ડનો પોઝ, યુ નો, કારણ કે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 24 ફ્રેમ્સ, અને આપણે શૂટિંગમાં તો ફ્રેમ કાપતા હોઈએ છીએ, એમ આઈ રાઈટ? સો 2 to 3 સેકન્ડ ઇઝ ટુ મચ. એ માટે તમારે હોલ્ડ કરીને રાખવો એક પ્રસંગ, આખા 500,000ના ઓડિયન્સને તમારે હોલ્ડ કરીને રાખવું, એ બહુ મોટી વાત છે. એન્ડ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ ઘણીવાર એવું થાય છે, અને એ પોઝ પણ યુ નો ઘણીવાર આઈ મીન હું અમારા ઘરમાં મારા ફાધર અરવિંદ વૈદ્ય, આઈ થિંક તમને બધાને ખબર છે, તમે ઓળખો છો. અમે લોકો ઘરમાં બહુ જ વાતો કરીએ, કારણ કે અત્યારે તો હું થિયેટર સાથે એટલી સંકળાયેલી નથી, એટલે મને બહુ જ ગમે કે મારી ફ્રેન્ડ્સ પણ છે, કે મારા કેટલા બધા કલીગ્સ છે, ફ્રેન્ડ્સ છે, અમે લોકો થિયેટરની વાતો કરીએ તો મને આઈ થોરલી એન્જોય, આઈ મિસ ધોઝ ડેઝ, બિકોઝ મને યાદ છે કે હું જ્યારે પ્લે કરતી હતી ત્યારે એક તો વર્ષો પહેલાની વાત કરું તો સોશિયલ મીડિયા નહોતું, આ બધું કંઈ જ નહોતું, ગૂગલ સર કે ગૂગલ ટ્યુશન એવું બધું કંઈ જ નહોતું. એટલે જે હતું એ અમે બુક્સથી કે કોઈના રેફરન્સથી કે કોઈ વાતો કરે કે પપ્પા પોતાના એક્સપિરિયન્સીસ કે જે વાંચ્યું હોય એના પરથી અમને ખબર પડતી હતી. તો આઈ યુઝ ટુ રીડ અ લોટ, આઈ સ્ટીલ ડુ, બટ હવે થોડુંક ઓછું થયું છે, કારણ કે આપણે ઓટીટી પ્લેટફોર્મ પર આ બધા સિરિયલ્સ જોતા હોઈએ છીએ, આપણે ગૂગલ કરતા હોઈએ છીએ. એનીવે, તો આઈ રિમેમ્બર એકવાર મારા ફાધરે એક પ્લે કર્યું હતું, આપણે ક્લબમાં મળ્યા હતા, ઓકે, અને એ પ્લેમાં વાત કરતા કરતા એમણે એકવાર મને કહ્યું હતું કે એવો એક સીન હતો કે જેમાં યુ નો એક મલ્ટીમિલિયનર છે, એની પીએ છે, એ એનું ખૂન કરે છે લાસ્ટમાં, જે રિવીલ થાય છે. બટ જ્યારે રિવીલ થાય છે ત્યારે યુ નો જ્યારે રિહર્સલ ચાલતું હતું કે એ લોકોના, તો ત્યારે યુ નો ધ ઓડિયન્સ કે જે લોકો બેઠા હતા, આઈ થિંક આઈએનટીએ કર્યું હતું, યા ઇટ વોઝ માય ડેડ્સ ફર્સ્ટ ડિરેક્ટેડ પ્લે ઇન મુંબઈ. તો ત્યારે એવું લાગ્યું કે આ કંઈ મજા નથી આવતી, યુ નો, આ સસ્પેન્સ બહુ જ ખુશકી છે, અને યુ નીડ અ સીન ટુ મેક ઇટ મોર બિલીવેબલ કે વાય this lady is doing this, એટલે આ કેમ મારી નાખે છે. સો માય ડેડ, એમણે વિચાર કર્યો કે યુ નો એક સીન આખો લખવો ને કરવો, એના બદલે એમણે એક નાનકડો એક ફર્સ્ટ સીન હતો જેમાં ધ બિલિયનર કમ્સ અને હી ઇઝ ટોકિંગ ટુ સમબડી, અને એની પીએ છે, શી કમ્સ અને ત્યાં ટેબલ છે, એના પર ચા બનાવે છે, એ પેલા આવેલા ગેસ્ટને પૂછે છે કે કેટલી ચમચી, તો એ પોર કરે છે. સરની તો ખબર જ છે, બિકોઝ સિન્સ યર્સ શી ઇઝ વર્કિંગ, અને ત્યાં જઈને બાજુમાં ઊભી રહે છે, સરને આપે છે એમને. સેકન્ડ સીન હતો જેમાં શી ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ, her boss, he is making tea, and this was incorporated, you know, એક નાનકડો કટ જે આપણે કહીએ એ ઇન્કોર્પોરેટ કર્યો, જેમાં he is making tea, she is sitting on the table, so you can understand the chemistry, you can understand ke you know what is the relationship. He makes tea, એને પૂછે છે, she says no, bas aaj without sugar, something like that, and then he serves her tea and she says thank you. This is all in silence, there are no dialogues, it's only through eyes. And mind you, આ થિયેટરમાં, હા, સ્ટેજ પર જે તમારી આંખોના એક્સપ્રેશન તમને છેલ્લો માણસ જે તમારા ઓડિયન્સમાં છે એ જોઈ રહ્યો છે. આ હાર્ડલી એક વોટ યુ કેન સે એક 20 સેકન્ડનો હશે સી. It was a silent scene. It created such a big impact. He said,
which helped him in the end. So it's not important કે એક સાયલેન્ટ તમે ન બોલીને ઘણું બધું બોલો છો. અમે લોકો આજે શૂટિંગ કરતા હોય ને ત્યારે ઘણા બધા એમ કહેતા હોય છે કે અરે इसमें मेरी तो कोई लाइन ही नहीं है. सो व्हाट अगर लाइन नहीं है तो क्या हुआ, आपका इम्पोर्टेंट भी आपका एक्सप्रेशन आप इतना ही इम्पोर्टेंट है, या तो आपको इसमें क्या एक्सप्रेशन दूं ये देना नहीं आता. પેલી કઈ ફિલ્મ હતી, પ્યાર કિએ જા, આઈ થિંક પ્યાર કિએ જા, એમાં મહેમૂદ સાહેબ અને ઓમ પ્રકાશજી એમનો જે સીન હતો, મહેમૂદ સાહેબ બહુ બધી એ જે આખો સીન જે એ દરવાજો ખોલે છે, કર અવાજ આવે છે, અને ઓમ પ્રકાશજીના ખાલી એક્સપ્રેશન્સ, he doesn't say anything, કોઈ લાઇન્સ નહીં, કંઈ જ નહીં, ઓનલી એક્સપ્રેશન્સ. અને આખું વર્ણન કર્યા પછી there is a pause, silence, and only Om Prakashjiના reactions. I think he took the cake. Om Prakashji, I mean, hats off to him. I think it's one of the best scenes, So I think I feel pause, silence is extremely important in taking your story ahead. મારું એક પ્લે હતું પટરાણી, એમાં એક સીન હતો ટેલિફોન કન્વર્ઝેશન. હું મારા પિયર આવી ગઈ છું અને ઘર છોડીને, અને મારા હસબન્ડને હું ફોન કરું છું. તો સેટના બે ભાગ કરેલા હતા, એક બાજુ મારું ઘર બતાવેલું, એક બાજુ મારું સાસરું બતાવ્યું હતું. રાજેન્દ્ર બુટાલાનું પ્લે, સુપર ડુપર હિટ. પટરાણી સુપર ડુપર હિટ, વન ઓફ માય બેસ્ટ પ્લેસ. એમાં હતું કે હું ફોન કરું છું મારા હસબન્ડને, અને એ ફોન ઉપાડે છે, હું કંઈ બોલતી નથી, કટ કરી દઉં છું. મારી પાસે લેન્ડલાઇન છે અને આખો લાંબો વાયર હતો, અને એવી રીતે આઈ વોઝ મૂવિંગ અરાઉન્ડ ઇન હાફ ઓફ ધ સ્ટેજ, મારો જે એરિયા હતો. અને આ બાજુ હાવ યુ સ્ટાર્ટેડ યોર જર્ની, આઈ ટેલ યુ લેટર. આઈ થિંક એના માટે બીજું આપણે સબ્જેક્ટ લઈશું, હાઉ આઈ સ્ટાર્ટેડ માય જર્ની. સો બીજા એમાં માય હસબન્ડ ઇઝ ઓન ધ ફોન, હી ઇઝ ઓન આપણે ઓન મોબાઈલ. સો પાછો હું ફોન ડાયલ કરું છું, હી પિક્સ અપ ધ ફોન, I don't say anything. I put the phone down. Third time again I dial. So he says, તું બોલતી નથી પણ મને ખબર છે કે તું છે. આટલો ટાઈમ સ્ટેજ પર without any dialogue. By the end of the scene, it was such a beautiful scene. It was such an emotional scene and highlight scene of that play. ઘણા બધાએ જોયું હશે એ પ્લે. People remember that scene till date. તમારે કહેવા માટે બોલવું જ પડે એવું જરૂરી નથી. તમે ચૂપ રહીને પણ ઘણું બધું કહી શકો છો. એક કાંતિ કાકાનું પ્લે હતું, રાજાને ગમે એ રાણી. ઇન્ટર કોલેજમાં એમણે કર્યું હતું ભવન્સમાં. આઈ થિંક 55-56ની વાત છે, કારણ કે આ મને કાંતિ મળ્યા, ધ ગ્રેટ કાંતિ મળ્યા. આઈ લવ હિમ વેરી મચ. તો કાંતિ કાકાએ મને એકવાર કહ્યું હતું, અને સેમ મને ભાવ સાહેબ ગિરીશ અંકલે પણ વાત કરી હતી. એમાં એક સીન હતો,
જેમાં એ કંઈક નરેટ કરી રહ્યા છે ને એવું બધું હતું કે આજે હું 2 ચારાણી કમાયો અને હું એટલો બધો ખુશ હતો કે મુઠ્ઠીમાં એ 2 ચારાણી લઈને હું દોડ્યો. હું મારી મા પાસે ઘરે જવા દોડ્યો. મારા માને મારે એ મારી 2 ચારાણી આપવી હતી અને મારે માના ચરણોમાં એ મારા પૈસા, મારી પહેલી કમાણી મારે આપવી હતી. એટલે હું દોડ્યો, ઘર તરફ દોડ્યો જોરથી, એટલે પૂરજોરે હું દોડ્યો અને દોડતા દોડતા મને ઠોકર વાગી, ઠેસ વાગી અને હું પડ્યો તો મારા હાથમાંથી 1 ચારાણી પડી ગઈ અને ગટરમાં ગઈ. એ ભગવાન, તું ગરીબો પાસેથી પણ ટેક્સ વસૂલ કરે છે. આખો ડાયલોગ હતો. તો ઘણા લોકોનું માનવું હતું કે કાંતિ કાકા કે ઘણા લોકોને એમ લાગ્યું કે અરે આમાં તો પછી લોકો હસવા લાગે, એન્ડ ધીસ ઇઝ વેરી ઇમોશનલ સીન, અને બધા હસવા લાગશે, તો આઈ થિંક કે યુ શુડ કટ ધીસ, અને આ આવી રીતના ન હોવું જોઈએ. સો કાંતિ કાકા સેડ વેટ, હું જો આમાં લોકોને રડાવીને બતાવું તો otherwise I will leave this play. So what he did was, he said કે મેં શરૂ કર્યું કે મને 2 ચારાણી મળી. આજે મને પગાર મળ્યો, મને 2 ચારાણી મળી. એ બંને ચારાણી મેં મારી મુઠ્ઠીમાં લીધી અને હું એટલો બધો ખુશ હતો. હું દોડ્યો, મારે ઘરે જવું હતું, ઘરે જઈને મારી માના ચરણોમાં આ પૈસા આપવા હતા. એટલે હું દોડ્યો, ત્યાં મને ઠોકર વાગી અને મારા હાથમાંથી મારી મુઠ્ઠી ખુલી ગઈ અને 1 ચારાણી ગટરમાં જઈને પડી. ભગવાન, તું ગરીબો પાસેથી પણ ટેક્સ વસૂલ કરે છે. And he said people started clapping, અને this was the point. અને એમને બેસ્ટ પ્લે, બેસ્ટ એક્ટર બધું જ he swept. That made an impact only because of that pause. જે એમણે એ વાક્ય પહેલા લીધું, because he wanted to see. મતલબ કાંતિ કાકાએ જ્યારે કહ્યું that I also said કે I totally agree. કાંતિ કાકા, જ્યારે તમે આખું આમ એક સ્પીડમાં અને આખા એમાં કમ્પ્લીટ કરશો તો ઓફકોર્સ પીપલ આર ગોઈંગ ટુ લાફ, because the line is such કે અરે ગરીબો પાસેથી પણ તમે ટેક્સ વસૂલ કરો છો, કમાલ છે. સો he said so that is what it is. ક્યાં તમારે પોઝ આપવો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એને લીધે આખો મિનિંગ બદલાઈ જાય છે. આઈ ફીલ સો પ્રાઉડ કે મારી લાઈફમાં 3 મોટા ગુરુજી મને મળ્યા. ડ્રામા સ્કૂલના અલગ, પણ મારી લાઈફના. સૌથી પહેલા મારા ફાધર અરવિંદ વૈદ્ય. કેટલું બધું શીખી છું અને હજી શીખતી આવી છું. બીજા કાંતિ કાકા, કાંતિ મળ્યા, અને ત્રીજા ભાવ સાહેબ ગિરીશ અંકલ. બેસ્ટ ટીચર્સ, બેસ્ટ. they know how to take out performances from you. So I think it's very, very important. વિચાર કે લાગણી બદલવા પોઝ સારું ટૂલ છે. એબ્સોલ્યુટલી, ટોટલી અગ્રી વિથ યુ પંકજભાઈ, ટોટલી અગ્રી વિથ યુ. અમારે શૂટિંગમાં પણ ઘણા કહેતા હોય છે ને કે યાર બહુ લાંબો પોઝ લઈ લીધો, પણ it's very, very, very important, extremely important. Superb actor Arvind bhai, yes, thank you so much, thank you. So I think અને એ કેળવવું એ ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ટરમાં પણ હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ડિરેક્ટર ઇઝ વેરી, વેરી ઇમ્પોર્ટન્ટ. and there are different types of pauses. મને આ બોલું છું ત્યારે મને મારા
કોલેજના દિવસો, ભણવાના દિવસો, જ્યારે હું વાંચતી હતી, શું કહેવાય ને, ડ્રામેટિક્સમાં ડ્રામાની ચોપડીઓ વાંચતી હતી, એટલે એ બધું મને યાદ આવી ગયું કે કેટલું બધું શીખવાડતા હતા. પણ હવે એટલો ટાઈમ પણ નથી કોઈની પાસે. ત્યારે નાટક એટલે જ ગમે કે તમને 1 મહિનો 1.5 મહિનાના રિહર્સલ્સ છે, તો એ રિહર્સલ્સમાં તમે એટલા બધા યુ બીકમ દેટ કેરેક્ટર. તમે એટલા બધા એમાં ઇન્વોલ્વ થઈ જાઓ છો. લાઈક પહેલાં જ તમે બેસીને ચેર રીડિંગ, તમે રિહર્સલ કરો છો, વાંચો છો. વાંચન ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો કહેતા હોય છે કે ચલો આપણે ડાયરેક્ટ કરવા જ લાગીએ. નો 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 રીડિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે વાંચો છો ત્યારે તમે એ આત્મસાત કરો છો. તમારી સાથે જે એક્ટર્સ છે એમને ખબર પડે છે કે તમે ક્યાં શું બોલવાના છો, ક્યાં તમે અટકવાના છો. યા ગુસ્સો આવેલો હોય ત્યારે પણ પોઝ લેવો બહુ જ જરૂરી છે. ઘણું નુકસાન બચી જાય છે. એબ્સોલ્યુટલી, ટોટલી અગ્રી. અને મારા ફાધર ઘણીવાર મારા પપ્પા હસતા હસતા કે મને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે હું એક પોઝ લઉં અને મારા મનમાં જયશ્રી જયશ્રી, એટલે જયશ્રી એટલે હું ખીચડીની નહીં, મારા મમ્મીનું નામ જયશ્રી છે. સો માય ડેડ સેઝ, હું ઘણીવાર પછી ગુસ્સો આવે ને એટલે હું મનમાં કહું જયશ્રી 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 જયશ્રી, એટલે જયશ્રીનું નામ લઉં. એક પોઝ આવી જાય અને મારો ગુસ્સો જતો રહે. બટ યુ આર રાઈટ, ગુસ્સો આવે ત્યારે પણ એક પોઝ લઈએ તો, અને એ વખતે જો ના બોલીએ તો પછી એ બોલવાનો અર્થ નથી રહેતો. એટલે એ જે આપણા મોઢામાંથી જો એક ખરાબ શબ્દો કે કંઈક ખરાબ બોલવાનું હોય કે ઘણીવાર દોસ્તીમાં થઈ જાય છે એવું, તો એ પણ બચી જવાય છે. સો હમ 5 થી ગોળ કેરી સુધીની સફર કેવી રહી? યા આઈ લેટ યુ નો. બ્યુટીફુલ, ખૂબ સુંદર સફર છે મારી. અને એ જ ઘણું બધું શીખવા મળે છે. મુંબઈ આવી ત્યારે મારું પહેલું નાટક હતું જન્મદાતા, કૌસ્તુભભાઈ માય પ્રોડ્યુસર. અને બહુ જ સુંદર પ્રસંગ છે. હું નથિંગ વિથ ધીસ, એટલે આ સબ્જેક્ટનું નથી, પણ મને એમ લાગ્યું કે આ સફરની વાત આવી ને તો હું એક શેર કરું. હું કાંતિ કાકાના પ્લે માટે મુંબઈ આવવાની હતી, પણ એ પછી હતું. એટલે કૌસ્તુભભાઈનો મહાવીરભાઈ હતા, હી વોઝ ધ હીરો. તો મહાવીરભાઈ મને કહ્યું કે તું આવવાની છે તો તું વહેલી આવી જા ને, અમારું આ પ્લે છે. આઈ સેડ ઓકે, અને GR છે. સો આઈ સેડ ઓકે. તો હું અમદાવાદથી એક દિવસ પછી તરત જ 13th એપ્રિલ 1993 હું અને મારા મમ્મી ટ્રેનમાં બેઠા અને અમે મુંબઈ આવ્યા, બોમ્બે સેન્ટ્રલ ઉતર્યા, અને ત્યાંથી અમે હિન્દુજા ઓડિટોરિયમ, ત્યાં હું સીધી મારા બેગ બિસ્તરા લઈને ત્યાં પહોંચી અને સીધી રિહર્સલમાં પહોંચી. જ્યારે હું આ વિચાર કરું છું ને ત્યારે મને મારા રૂવાડા ઊભા થઈ જાય છે. મને એટલું સારું લાગે છે કે એટલે આઈ ફીલ રિયલી બ્લેસ્ડ. તમે મુંબઈ તમારી કર્મભૂમિ માટે તમે અહીંયા આવ્યા, તમારા કામ માટે, તમારી શરૂઆત કરવા, અને તમારો પગ સીધો થિયેટરમાં પડે છે. હું ઘરે નથી જતી, ક્યાંય નથી જતી, બેગ બિસ્તરા લઈને સીધી થિયેટરમાં આવું છું. હું રિહર્સલમાં આવું છું, GRમાં આવું છું, જોઉં છું, અને હું રિહર્સલ શરૂ કરું છું એ જ દિવસથી, એ જ સમયથી. આઈ થિંક એના જેવી મોટી વાત કઈ હોઈ શકે એક આર્ટિસ્ટ માટે, એક એક્ટર માટે. અને ત્યાં આ મોટા મોટા બધા એક્ટર્સ બધાને મળીને જસ્ટ આ તો મને એકદમ યાદ આવ્યું અમને જર્નીનું વાત કરીને. તો ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ, એન્ડ here I am. So
પોઝ પણ કેટલા અલગ અલગ પ્રકારના હોય છે. આપણે ઘણીવાર કહીએ પ્રેગ્નન્ટ પોઝ, યુ નો, દેટ મીન્સ યુ આર ગોઈંગ ટુ ડિલિવર સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. અઢી અક્ષર પ્રેમના, યસ, અઢી અક્ષર પ્રેમના. ઓ ધર્મેશભાઈ, યસ, ખીચડી, અઢી અક્ષર પ્રેમના, વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેસ. સુંદર નાટક. તો accidental pause, I mean, the pauses are according to the situation, you know, the situation. અને જ્યારે અમે આપણે સિરિયલમાં કહેતા હોઈએ કે ભાઈ એક યુ નો this is change of expression. તમે અત્યારે ઘણું બધું બોલી ગયા, ગુસ્સામાં બોલી ગયા, પછી when you calm down and then there is your, this line is like, okay, now tell me what you want to do, you know. आपने ये किया, ये किया, ये किया, लेकिन फिर भी मैंने कुछ नहीं किया, तो अब तुम बताओ तुम क्या करना चाहती हो. तो you know, I'm the last person to tell anybody because સેટ પર ઘણા છોકરા છોકરીઓ કહેતા હોય છે કે મેમ તમે કહો મને કંઈક હોય તો, કે ઇફ આઈ એમ સેઇંગ માય લાઇન કરેક્ટ, કે આમાં બરાબર છે કે નહીં, યુ નો, કે ક્યાં ભાર આપવાનો ને ક્યાં એવું. બટ આઈ ડોન્ટ ફીલ લાઈક ટેલિંગ એનીબડી અનલેસ દે આસ્ક મી કે આ બરાબર છે. તો ઘણીવાર મને એવો વિચાર આવે કે આ કેમ કેમ સાંભળતા નહીં હોય, જોતા નહીં હોય, વિચાર નહીં કરતા હોય. ઇટ્સ વેરી વેરી બહુ જ શું કહેવાય ને, આ બહુ બહુ કંઈ બહુ અઘરું સાયન્સ નથી. ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ, યુ નો. તમે આજુબાજુમાં તમારા જોતા હો કે ઇવન તમે વાત પણ નોર્મલ લાઈફમાં પણ કરતા હો, વેન યુ ચેન્જ અ ટોપિક you take a fraction second of pause. Yeah, absolutely, thought process માટે પણ. Yeah, there are so many things like I first said, you know. So but they don't understand that, you know, which I feel very sorry. અને અત્યારે બીકોઝ કે ડેલી સોપનો જમાનો છે, ડિરેક્ટરમાં પણ એટલી પેશન્સ નથી કે તમને સ્ટોપ કરીને તમને કહે કે ભાઈ એક મિનિટ આપણે રિહર્સ કરી લઈએ, આપણે આમ ના ના જો આમ નહીં તમે આમ કરો. ના, ઇટ્સ ઘણી જગ્યાએ તો રિહર્સલ જ નથી કરતા. બધા પોતપોતાના રૂમમાં કરીને આવે છે કે બધું વાંચી લીધું, બધાને બાયહાર્ટ થઈ ગયું. અમુક એક્ટર્સ રૂમમાં બધું બોલીને બધું તૈયાર કરીને આવે, અસિસ્ટન્ટને લઈ જાય, रूम में बधु ये કરીને આવે, सेट पर आवे એટલે सीधा चलो टेक करते, हाँ कैमरा के साथ करना है तो किसी को खड़ा रखो. ओ माय गॉड, तो खबर કેવી રીતે પડે કે તમે શું બોલવાના છો? સપોઝ તમે ક્યાંક પોઝ લેવાના છો, કંઈક શું કરવાના છો, there is some expression which I want to give, maybe આટલું પણ, how will I know? But હોય છે એવા સ્ટાર્સ, સુપરસ્ટાર્સ કે જે થેન્કફુલી મેં જ્યાં કામ કર્યું છે ત્યાં અમે લોકો તો રિહર્સલ્સ કરીએ છીએ એટલે એકબીજાને ખબર પડે કે ક્યાં કોણ શું બોલવાનું છે, ક્યાં કોણ અટકવાનું છે, એટલે એમાં હું શું એમાં મારું ઇનપુટ આપી શકું, યુ નો, જે ઇન બિટવીન ધ લાઇન્સ છે. પોઝમાં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, that is in between the lines. થિયેટર તમને આ બધું બહુ જ શીખવાડે છે અને I am obliged, you know, I am grateful કે હું આ ઇન્ડસ્ટ્રીનો, આ થિયેટર ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છું. દો અત્યારે હું એટલી સક્રિય નથી, પણ યા I am a part of this industry and I feel so proud. So these are the things I wanted to tell you about, you know, the importance of pause, and I hope I gave you enough information. Information to show મારા
બધા એક્સપિરિયન્સીસ છે કે મેં જે સાંભળ્યું છે ને આ તે એ બધું તમારી સાથે શેર કર્યું. આઈ હોપ યુ એન્જોયડ ઇટ. યસ, હેમાલીબેન. યા, થેન્ક યુ. Yeah, I think I slipped because it was written in my book also. મેં પોઈન્ટર્સ પણ બનાવ્યા હતા કે દિલીપ સાહેબ પોઝ વિશે કેવી રીતે ક્યાં અને ઉપયોગ કરવો અને કેવી રીતે તમે તમારા એક્સપ્રેશન્સ, તમારી ફિલિંગ્સ, તમારી પરફોર્મન્સ, તમારું એ દિલીપ સાહેબ પાસેથી શીખવું જોઈએ. હી ઇઝ ધ ફાઇનેસ્ટ એક્ટર of our film industry. Yes, absolutely. Yeah. But you know what? I was talking about theatre so much કે yeah, I should have. પણ છે ને એવું છે કે એટલું બધું બોલવાનું તમે શરૂ કરો ને તો એટલું બધું કહેવાનું છે, બોલવાનું છે કે યુ નો વાતો ખૂટી જશે ટોપિક્સ પર તમે. અને એટલા બધા મારી પાસે પણ હજી એક્ઝામ્પલ્સ છે, બટ દેન યુ નો વી હેવ લેસ ટાઈમ. સો વન્સ અગેન વી વિલ મીટ એન્ડ again we will take it further to another level. Listening to you actually gives us confidence. So thank you so much. And maturity, dynamics of acting, thank you so much. Thank you very much. Absolutely. ફેમિલી ટોકમાં પણ પોઝ ઇમ્પોર્ટન્ટ છે. હા હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાપા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારનો સમય એટલો બધો કપરો છે કે એમાં તો યુ નો પેશન્સની હવે થોડાક. સુનિલભાઈ કેમ છો? થેન્ક યુ કોકોનટ થિયેટર for giving me this opportunity. ખૂબ ખૂબ મજા આવી. સબ્જેક્ટ કયો ચૂઝ કરવો એને માટે થોડુંક મને હતું, કારણ કે ઘણા બધાએ ઘણું બધું બોલી ગયા છે. ઇનફેક્ટ મને જ્યારે મને ફોન આવ્યો ત્યારે ઇનિશિયલ સેકન્ડ થર્ડ ડે જ હતો જ્યારે મારું કરવાનું હતું, પણ આઈ હેડ વોઝ ધેર એટલે આઈ કુડન્ટ જોઈન. સો મેં કીધું કે હું થોડા વખત પછી જોઈન થઈશ. આ ગમે છે આ મારો ટોપિક, એટલે કદાચ મને મજા આવી હશે અને આઈ થોટ કે આઈ મસ્ટ શેર ઓલ માય એક્સપિરિયન્સીસ વિથ યુ. સો યુ નો મેં ટીકુજી સાથે 4-5 પ્લેસ કર્યા છે. સચ અ વન્ડરફુલ એક્ટર. હી ઇઝ અ ટીચર, સચ અ વન્ડરફુલ ફ્રેન્ડ. અને મને પ્લે અમે લોકો રિહર્સલ્સ પછી પત્યા પછી પણ અમે બધા બેસી જતા હતા, કારણ કે ટીકુજી પાસે એટલું બધું જાણવા મળે છે, એટલા બધા એમના એક્સપિરિયન્સીસ છે, આટલા વર્ષોથી એમણે જે પ્લેસ કર્યા છે અને એમની જે જર્ની રહી છે. સો આઈ એમ ડેફિનેટલી શ્યોર કાલે તમને ખૂબ 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 મજા આવવાની છે. અને પ્લીઝ કાલે 6 વાગે પહોંચી જજો, બેસી જજો તમારા ફોનની સામે, અને 6 વાગે ટીકુજી આવશે અને તમને ખૂબ 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 મનોરંજન કરાવશે. એટ ધ સેમ ટાઈમ હી વિલ શેર યોર હિઝ એક્સપિરિયન્સીસ. તમને એટલું બધું ગમશે, એટલું બધું જાણવા મળશે, અને એમની જર્નીમાં તમે પણ વહી જશો. યુ નો એટલી બધી વાતો છે એમની પાસે, એટલી બધી વાતો છે, કારણ કે એમણે કામ જ એટલું બધું કર્યું છે. યુ નો 400-500 તો ફિલ્મ્સ કરી છે એમણે. સો આઈ એમ શ્યોર તમને ખૂબ 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 મજા આવશે. સો કાલે 6 વાગે ભૂલતા નહીં. યા કાલે યા દિલીપભાઈ આપણે સાથે હતા, મનસુખ માનતો નથી. યસ ટીકુભાઈ સાથે. યસ યસ ટીકુજી. સો ફ્રેન્ડ્સ, તમારી રજા લો. ખૂબ ખૂબ મજા આવી. કાલે સાંજે 6 વાગે શ્રી ટીકુ તલસાણીયાને સાંભળવાનું ભૂલતા નહીં. થિયેટર માય પેશનેટ જર્ની. તમને ખૂબ મજા આવશે અને ખૂબ ખૂબ જાણવા મળશે. વન્સ અગેન આઈ થેન્ક યુ ઓલ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ.